હલો મિત્રો, તો આપણે શરૂ કરી રહ્યા છીએ ભાગીદારી વિષય પ્રવેશ એટલે કે ઇન્ટ્રોડક્શન ટુ પાર્ટનરશિપ, જેની પ્રસ્તાવના આપણને કહેવા માંગે છે કે એકાંકી વેપારીની કેટલીક મર્યાદાઓ જેવી કે વધુ મૂડી લાવવાની શક્તિ, મર્યાદિત કાર્યશક્તિ વગેરે જોવા મળે છે. એટલે કે આપણે જે નોર્મલ એક વ્યક્તિ દ્વારા જે આપણે દુકાન અથવા કોઈ કંપની શરૂ કરીએ છીએ તેની કેટલીક મર્યાદાઓ હોય છે. તે મર્યાદા અહીં દર્શાવવામાં આવી છે. જાણે કે વધુ પડતી મૂડી લાવવાની આપણી પાસે શક્તિ ન હોય, મર્યાદિત કાર્યશક્તિ એટલે કે એક વ્યક્તિ દ્વારા કેટલું કાર્ય થઈ શકે, હિસાબ તથા વેચવું, સેલ્સ એ બધી માટેની અલગ અલગ વ્યક્તિની જરૂર પડે છે. માટે આપણે ભાગીદારીની શરૂઆત કરીએ છીએ, જેમાં આપણને યાદ રાખવા જેવી બાબતો આપણને અહીં દર્શાવવામાં આવી છે. ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમાંની કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતા ધંધાનો નફો વહેંચવા સંમત થયા હોય છે. ધંધાનો નફો વહેંચવા સંમત થયા હોય છે. અહીં એમ કહ્યું છે નફો તથા નુકસાન બંને વહેંચવા માટે સંમત થયા હોય એવું નહીં કહ્યું, કારણ કે કેટલાક ભાગીદાર એવા હોય છે કે જે માત્ર નફો જ તે વહેંચતા હોય છે, તેમાં નુકસાન વહેંચવા માટે કોઈ ભાગીદાર સંમત ન હોય. એટલા માટે અહીંયા નફો એક જ શબ્દનો ઉપયોગ થવામાં આવ્યો છે. ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે. આ વાક્ય આપણને પૂછાઈ શકે છે એક્ઝામમાં. તો ભાગીદારી એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા અથવા બધા વતી તેમાંની કોઈ પણ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો. હવે આમાં તેમાંની કોઈ એક વ્યક્તિ દ્વારા શા માટે કહેવામાં આવ્યું છે? જાણે કે કોઈ વ્યક્તિ પાસે પૂરતી મૂડી ના હોય તે માટે તે પોતાની પેઢીમાં કોઈને ભાગીદાર બનાવે છે અને તેની મૂડી યુઝ કરીને તે પોતાની કાર્યશક્તિથી પોતાનો ધંધો આગળ ચલાવે છે. માટે તેમાંથી કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા સંમત થયા હોય છે. હાલમાં કંપની નિયમ 2014 નિયમ 10 પ્રમાણે સરકારે ભાગીદારો મહત્તમ સંખ્યા 50 નક્કી કરેલ છે. મહત્તમ સંખ્યા વધુમાં વધુ ભાગીદારો આપણે 50 રહી શકે છે. જો ભાગીદારો વચ્ચે લેખિત કરાર હોય તો નફા અને નુકસાનની વહેંચણી, મૂડીનું વ્યાજ, ઉપાડનું વ્યાજ, ભાગીદારોનો પગાર અને લોન પરનું વ્યાજ એ અંગેની કરારની જોગવાઈઓનું પાલન કરવું પડે છે. આ બધાનો કરાર કરવામાં આવ્યો હોય છે સ્ટેમ્પ પેપર પર, જેમાં ભાગીદારોને મળતો પગાર અથવા કોઈ ભાગીદાર પગાર પર હોઈ શકે છે અને લોન પરનું વ્યાજ એ બધું આપણે સ્ટેમ્પ પેપર પર નક્કી કરેલું હોય છે, જે કાયદાકીય રીતે દર્શાવેલું હોય છે. જો ભાગીદારો વચ્ચે લેખિત કરાર ન હોય તો ભાગીદારી ધારા મુજબ નીચેની જોગવાઈઓ યાદ રાખવી પડે છે. આ લેખિત કરાર આપણે ન કર્યો હોય તો આ કોમન નિયમ હોય છે કે કોમન કાયદાઓ હોય છે કે જે આપણે ભાગીદારી પેઢીમાં આપણે અનુસરવાના રહે છે અને તેનું પાલન કરવાનું રહે છે. દરેક ભાગીદારે પેઢીમાં લાવવાની મૂડી પરસ્પર સમજૂતીથી નક્કી થાય છે. દરેક ભાગીદારે મૂડી લાવવાની ફરજિયાત નથી. જોયું અહીંયા લખ્યું છે કે દરેક ભાગીદારે મૂડી લાવવી ફરજિયાત નથી, કારણ કે કોઈ ભાગીદાર પોતાની આવડત મુજબ તથા પોતાની કળા મુજબ આવે છે. તેને મૂડી લાવવાની જરૂરિયાત નથી, કારણ કે તે ભાગીદારી પેઢી તે વ્યક્તિથી જ ચાલતી હોય છે, તેની કળાથી જ ચાલતી હોય છે. જેમ કે આપણે ફરસાણની દુકાન હોય છે, તેમાં લાડવા બનાવનાર તથા કોઈ જલેબી બનાવનાર તથા કોઈ કંદોયો પોતાની કળાથી પોતાનો ધંધો વિકસાવે છે. માટે તેને મૂડી લાવવાની જરૂરી નથી. તે પોતાની કળા આમાં યુઝ કરે છે અને તે ભાગીદાર તરીકે નક્કી થાય છે. નફા નુકસાનની વહેંચણી સરખા હિસ્સે થાય છે. ક્યારે આવી રીતે થાય છે? જ્યારે તે કરારમાં કહ્યું ન હોય કે નફા નુકસાનની વહેંચણી કઈ રીતે થાય છે. બાકી નફા નુકસાનની વહેંચણી આપણે કરારમાં દર્શાવ્યા મુજબ પણ થાય છે અને સરખા હિસ્સે પણ થાય છે. મૂડી પરનું વ્યાજ આપી શકાય નહીં કે ઉપાડ પર વ્યાજ લઈ શકાય નહીં. જો આ ત્રીજો નિયમ છે. આ બધા નિયમ આપણને યાદ રાખવા માટે એટલા માટે છે, જાણે કે MCQમાં આપણને આ બધું જરૂરી છે. મૂડી પર વ્યાજ આપી શકાય નહીં. જો આપણે ભાગીદારીમાં કરાર ન થયો હોય તો મૂડી પર તથા ઉપાડ પર વ્યાજ આપી શકાય નહીં. ઉપાડ પર વ્યાજ લઈ શકાય નહીં. એટલે કે જેમ કે ભાગીદારી પેઢીમાંથી કોઈ ભાગીદારે ઉપાડ લીધો હોય તો તેના પર વ્યાજ લઈ શકે નહીં. ભાગીદારો પગાર, બોનસ, મહેનતાણું, કમિશન ન મળે. જોઈ લીધું અહીં લખ્યું છે કે ન મળે. જો કરાર ન થયો હોય તો ભાગીદારોને પગાર, બોનસ કે મહેનતાણું કે કમિશન મળતું નથી. ભાગીદારી પેઢીને ધીરેલી લોન પર 6% વ્યાજ આપવું પડે છે. એટલે કે ભાગીદારી પેઢીએ કોઈ પાસેથી લોન લીધી હોય તો તેને 6% વ્યાજ આપવું પડે છે. જો કરારમાં લખ્યું ન હોય તો ભાગીદારી પેઢી માટે કરેલો વ્યાજબી ખર્ચ પેઢી પાસેથી વસૂલ કરી શકશે. ભાગીદારે પેઢી માટે કરેલો વ્યાજબી ખર્ચ એટલે કે કોઈ ભાગીદારે પોતાની પેઢી માટે વ્યાજબી ખર્ચ, જેમ કે અચાનક ભાગીદારી પેઢીમાં શોર્ટ સર્કિટ તથા કોઈ પણ જાનહાનિ થઈ હોય કે અથવા કોઈ પણ નુકસાન થયું હોય તો ભાગીદારે બીજા ભાગીદારોને પૂછ્યા વગર ઇમરજન્સીમાં પોતાના ખર્ચે કંઈ એક્શન અથવા કંઈ પણ કાર્ય કરાવ્યું હોય તો તેનો ખર્ચ તે ભાગીદારી પેઢી પાસેથી વસૂલી શકે છે. નફા નુકસાન ખાતે ચોખ્ખા નફા કે
નુકસાનની ગણતરી પછી નફા નુકસાનની ફાળવણી ખાતું બનાવો. અચ્છા, આ તો ખાતું બનાવવાનું છે, જ્યાં આપણને સૌ જાણીએ છીએ કે ચોખ્ખા નફા અને નુકસાનની ગણતરી પછી નફા નુકસાન ફાળવણી ખાતું, જેમ કે નફાનું અને નુકસાનનું આપણે ફાળવણી ખાતું બનાવવું પડે છે. આવડું ખાતું આપણે ખાતા બનાવવામાં યાદ રાખવામાં ઘણી ફેરું એમ થાય છે કે ભાગીદારીમાં કયા કયા ખાતા, તો નફા નુકસાન ફાળવણી ખાતું માત્ર ભાગીદારીમાં જ આવે છે, કારણ કે નફા અને નુકસાન ફાળવણી બે વ્યક્તિ વચ્ચે થાય છે અને બે વ્યક્તિ જ્યાં આવે છે ત્યાં ભાગીદારી ઊભી થાય છે. તેમાં ભાગીદારોના ઉપાડ પર પેઢીની વ્યાજ આવકમાં જમા કરો. ભાગીદારોના ઉપાડ પર પેઢીની વ્યાજની આવક જમા કરો, એટલે કે નફા નુકસાન ફાળવણીમાં આપણે જો ભાગીદારોના ઉપાડ પર આપણને જે આવક થાય છે વ્યાજની, એ આપણે જમા કરવાની થાય છે, કારણ કે આપણે ભાગીદારી પેઢીનું નફા નુકસાન ફાળવણી ખાતું બનાવ્યું હોય છે. તેમાં જે ભાગીદારો ઉપાડ લે છે તેમાં તેનું વ્યાજ આપણને ભાગીદારી પેઢીને મળે છે. ભાગીદારો તે પેઢીને વ્યાજ આપે છે, માટે એમાં જમા કરવામાં આવશે. જ્યારે ભાગીદારોની મૂડી પર વ્યાજ, પગાર, બોનસ, મહેનતાણું, કમિશન જેવા ખર્ચા નફા નુકસાન ફાળવણી ખાતે ઉધારો. જો તે પેઢીમાંથી આપણે પૈસા જતા હોય છે, એટલે કે પેઢી ભાગીદારોને પૈસા આપતા હોય છે અથવા ભાગીદારોને પૈસા મળતા હોય છે. અહીંયા ભાગીદારો અને ભાગીદારી પેઢી બંને આપણે અલગ રીતે વિચારીએ છીએ. ભાગીદારી પેઢી જો ભાગીદારોને પૈસા આપે, જેમ કે મહેનતાણું આપે, ભાગીદારોને બોનસ આપે, પગાર આપે, વ્યાજ આપે, કમિશન આપે, એવા બધાને આપણે ઉધારવાના હોય છે, કે તે ઉધાર સાઈડ આવે છે. પછી જો બાકી આવે, એટલે કે વહેંચણી પાત્ર નફો કે ખોટ આવે, તેને નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ભાગીદારો ખાતે વહેંચી આપો. જો આપણને દાખલામાં કંઈ આપ્યું હોય કે ભાગીદારોને નફા નુકસાનનું પ્રમાણ આપ્યું હોય, તો તે પ્રમાણમાં આપણે ભાગીદારો વચ્ચે વહેંચણી પાત્ર નફો અને વહેંચણી પાત્ર ખોટ વહેંચવાની આવે છે. અને જો ન આપ્યું હોય તો અહીંયા આપણે જોયું હતું કે જો લેખિત કરાર ન હોય તો ભાગીદારોને નફા નુકસાનની વહેંચણી સરખા હિસ્સે થાય છે, તો આપણે એ રીતે સરખા હિસ્સે આપીશું. જ્યારે અસ્થિર મૂડી પ્રથા હોય ત્યારે નક્કી કરેલ પગાર, મૂડીનું વ્યાજ, નફો વગેરે મૂડી ખાતે જમા થાય છે, પણ જ્યારે સ્થિર મૂડી પ્રથા હોય ત્યારે મૂડીમાં થતી માત્ર કાયમી વધઘટ મૂડી ખાતે નોંધાય છે. હવે આ ફરીથી આપણે એકવાર વાંચીએ તો એ આપણને સમજાશે કે જ્યારે અસ્થિર એટલે કે હંગામી મૂડી પ્રથા, એટલે કે મૂડી પ્રથા અસ્થિર હોય છે, જાણે કે આપણે મૂડી લાવવાની હોય છે તે એક સરખી ન આવતી, કે વર્ષે આટલી જ મૂડી લાવવાની એટલી છે, તે નક્કી કરેલ ન હોય. ત્યારે નક્કી કરેલ પગાર, મૂડી પરનું વ્યાજ, નફો વગેરે મૂડી ખાતે જમા થાય છે. શા માટે મૂડી ખાતે જમા થાય છે? તો મૂડીનું વ્યાજ એટલે કે આપણને જે મૂડી મળી હોય છે, આપણે જે મૂડી રોકેલી હોય છે, એ મૂડી પર આપણને જે વ્યાજ મળે છે તે જમા કરે છે, તે ઉધારતા નથી. શા માટે? કારણ કે તે અસ્થિર અને હંગામી મૂડી પ્રથા હોય છે. તેમાં નોર્મલી આપણે મૂડી પરનું વ્યાજ આપણે મૂડી ખાતે આપણને ઉધારવાનું આવે છે. શા માટે? તો કહેવાય છે કે ભાગીદારી પેઢીમાં જે મૂડી રોકાયેલી હોય છે, તે મૂડી પર ભાગીદારી પેઢી પોતાના ભાગીદારને વ્યાજ આપે છે. તે વ્યાજ આપણે ઉધાર સાઈડ કરતા હોઈએ છીએ, પણ તે ક્યારે? જ્યારે સ્થિર મૂડી પ્રથા હોય. જ્યારે અસ્થિર મૂડી પ્રથા અથવા હંગામી મૂડી પ્રથા હોય ત્યારે નક્કી કરેલ પગાર તથા મૂડી પરનું વ્યાજ તે જમા કરવામાં આવે છે. પણ જ્યારે સ્થિર મૂડી પ્રથા હોય ત્યારે મૂડીમાં થતી માત્ર કાયમી વધઘટ મૂડી ખાતે નોંધાય છે. જોયું, અહીંયા લખ્યું છે કે મૂડી પ્રથા હોય, સ્થિર મૂડી પ્રથા, ત્યારે મૂડીમાં થતી માત્ર કાયમી વધઘટ. જો કે મૂડી વધતી હોય તો જમા સાઈડ અને ઘટતી હોય તો ઉધાર સાઈડ, એ રીતે આપણે કરવાનું હોય છે. પરંતુ પગાર, નફો, મૂડીનું વ્યાજ વગેરે ચાલુ ખાતે નોંધાય છે. ચાલુ ખાતું આપણે બનાવવાનું આવશે. તે પણ આપણને ક્યારે સ્થિર મૂડી પ્રથા હશે તો એ આપણે ચાલુ ખાતું બનાવવાનું આવશે, બાકી આપણે ચાલુ ખાતું બનાવવાનું આવશે નહીં. તે આપણને દાખલામાં જણાવવામાં આવ્યું છે, તે પણ આપણે આગળ શીખીશું. મૂડી ખાતાની જમા બાકી હોય છે જ્યારે ચાલુ ખાતાની ઉધાર કે જમા બાકી હોય છે. મૂડી ખાતાની માત્ર ને માત્ર જમા બાકી હોય છે જ્યારે ચાલુ ખાતાની ઉધાર કે જમા બંને બાકી હોય છે. જો ચાલુ ખાતાની ઉધાર બાકી હોય તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવાય છે. જો ચાલુ ખાતાની ઉધાર બાકી, એટલે કે ઉધાર સાઈડનો સરવાળો મોટો હોય, તેમાં જેટલી જમા બાજુની રકમ બાદ કરતાં ઉધાર સાઈડ જેટલી આપણને રકમ મળે તે રકમને આપણે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવીએ છીએ. ચાલુ ખાતાની જમા બાકી, એટલે કે જમા સાઈડનો સરવાળો મોટો હોય, તેમાં ઉધાર સાઈડ બાદ કરતાં જમા સાઈડ જેટલી આપણને રકમ મળે તે જમા બાકી મૂડી દેવા બાજુ દર્શાવાય છે. ઉપાડ પર વ્યાજની ગણતરી કરતી વખતે આપણે કેટલા સૂત્રો ધ્યાનમાં લેવામાં આવે છે, તે સૂત્રો અહીંયા નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે. ભાગીદાર દર માસને અંતે ઉપાડ કરે તો આપણે n = 66/12 લઈશું. જ્યારે દર માસને અંતરે, એટલે કે 31 તારીખે, 29 તારીખે અથવા 30 તારીખે, આ 3 તારીખે આપણો માસનો અંત આવે છે, એટલે કે મહિનાનો અંત આવે છે. 29 તારીખ બીજા મહિનામાં
આવે છે અને 28 તારીખ પણ આવે છે. એટલે માસના અંદર 66ના છેદમાં 12 લેવામાં આવે છે. ભાગીદાર દર માસની 1લી તારીખે ઉપાડ કરે, એટલે કે 1લી તારીખે ઉપાડ કરે તો 78ના છેદમાં 12 લેવામાં આવે છે. આ આપણે IMP તરીકે રાખીશું, કારણ કે આ આપણને દાખલા ગણતી વખતે વધુ કામમાં આવશે. હવે આપણે કેટલાક MCQ જોઈશું. સ્વાધ્યાયના છે પ્રશ્નોત્તરો, જે આપણને તમને તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા છે. તેના જવાબ અહીં પણ આપેલા છે. ભાગીદારીની મૂડી પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે? આ છે ભાગીદારોની મૂડી પરનું વ્યાજ ભાગીદાર માટે, ભાગીદારી પેઢી માટે નહીં પૂછો. અહીં ખાસ નોંધ લેવી કે ભાગીદારીની મૂડી પરનું વ્યાજ એ ભાગીદાર માટે આવક છે, પરંતુ ભાગીદારી પેઢી માટે નુકસાન છે, એટલે કે ખર્ચ છે. અને જો અહીંયા ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજ ભાગીદાર માટે શું છે, તો આપણે નુકસાન અથવા ખર્ચ આવશે. પણ અહીંયા આવક આપણને કહ્યું છે. કઈ પદ્ધતિમાં મૂડીની રકમ બદલાતી હોવાથી મૂડીનું વ્યાજ દર વર્ષે બદલાતું રહે છે? કઈ મૂડીમાં રકમ બદલાતી હોય તો મૂડીની રકમ બદલાય એટલે કે અસ્થિર જ કહેવાય. જો મૂડીની રકમ બદલાતી ન હોય તો સ્થિર કહેવાય. આ આપણે નોર્મલી યાદ રાખવાનું છે. આમાં કંઈ વધુ મગજ ઘસવાની આવતું નથી. હંગામી મૂડી પ્રથામાં ભાગીદારના ભાગનો નફો કયા ખાતે કઈ બાજુ લખાય છે? હંગામી મૂડી પ્રથા એટલે કે અસ્થિર મૂડી પ્રથા, ભાગીદારના ભાગનો નફો કયા ખાતે અને કઈ બાજુ લખાય છે? ભાગીદારના ભાગનો નફો એટલે કે ભાગીદારનો ભાગ એટલે કે ભાગીદારની મૂડી અને એનો નફો કયા ખાતે? તો નફો હોય તો આપણે જમા બાજુ, એટલે મૂડી ખાતે જમા. હંગામી મૂડી પ્રથામાં આપણે મૂડી ખાતું બનાવીએ છીએ, જેમાં મૂડી પરનું વ્યાજ અને મૂડી વસ્તુ આપણને ખબર છે કે જમા સાઈડ નોંધીએ છીએ, જે આપણને અહીં આગળ આપ્યું. અહીં આપણે જોયું હતું કે જ્યારે અસ્થિર અને હંગામી મૂડી પ્રથા હોય ત્યારે નક્કી કરેલ પગાર, મૂડી પરનું વ્યાજ કે મૂડી પરનો નફો વગેરે મૂડી ખાતે જમા થાય છે. આ સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો ઉપાડ ખાતું બંધ કરીને વર્ષના અંતે કયા ખાતે લઈ જવામાં આવે છે? સ્થિર મૂડી ખાતું એની પદ્ધતિ હોય તો ઉપાડ ખાતું બંધ કરીને આપણે કયા ખાતે લઈ જઈએ છીએ? ચાલુ ખાતે, જે આપણે અગાઉ જોયું હતું, અથવા અગાઉ આપણે યાદ રાખવામાં આપણે વાંચ્યું હતું કે જો સ્થિર ખાતું હોય તો ઉપાડ પરનું વ્યાજ અથવા અન્ય કોઈ પણ ખાતા જે મૂડીને લગતા હોય, જેમાં મૂડી વધઘટ થતી હોય, તો તે આપણે ચાલુ ખાતે નોંધવાના આવશે. ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ પેઢી માટે શું ગણાય છે? ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ, જે આપણે અહીંયા જોયું છે કે મૂડી ખાતાની જમા બાકી હોય તો જ્યારે ચાલુ ખાતાની ઉધાર બાકી હોય કે જમા બાકી હોય, તો ચાલુ ખાતાની ઉધાર બાકી હોય તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, મિલકત લેણું એટલે લેણા બાજુ હોય ને, જે પણ ઉધાર બાકી હોય ને મિલકત લેણું હોય તો તે આપણે લેણું આપણા માટે આવક કહેવાય છે. ને મૂડી અને દેવા એટલે કે ખર્ચ ગણાય છે. જ્યારે અહીંયા શું પૂછ્યું છે? ઉધાર બાકીનું વ્યાજ એ આપણા પેઢી માટે ઉધાર બાકીનું વ્યાજ એટલે ક્યાં આવ્યું? પાંચમું MCQ, ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ એ પેઢી માટે શું ગણાય છે? તો આવક ગણાય છે. જો હજી તમે યાદ રાખી લો, આપણું જે મિલકત લેણા બાજુ અથવા પાકું સર્વે હોય તેમાં મૂડી દેવા અને મિલકત લેણા બંને બાજુ હોય છે. મિલકત લેણું આપણે બીજા પાસેથી ભાગીદારી પેઢી અથવા કોઈપણ પેઢી મિલકત લેણા એટલે કે તે લેતી હોય છે. લેણું એટલે આપણે બીજા પાસેથી લેવાની રકમ અથવા કંઈ વધતી રકમ આવે છે, એટલે માટે તેને આવક ગણવામાં આવે છે. અને મૂડી અને દેવા જે સાઈડ આવે છે તે આપણને ખર્ચ અથવા નુકસાન ગણવામાં આવે છે, કારણ કે તે દેવું એટલે કે આપણને દેવાની રકમ આવે છે. ભાગીદાર અને ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે? આ પૂછાયેલું MCQ છે, જે ખર્ચ છે. આપણે અગાઉ જ કહ્યું હતું કે ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે ખર્ચ ગણાય છે. ખર્ચ આવશે, નુકસાન નહીં આવે. નુકસાન તે ભાગીદારી પેઢી હોય તો આપણે નુકસાન અથવા આવક તરીકે કરીએ છીએ. અહીંયા ખર્ચ આવે છે. પેઢી આપી હોય તો આપણે ખર્ચ અથવા નુકસાનનું કરીએ. નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી એટલે વેચણી પાત્ર નફો. નફા નુકસાન ફાળવણી ખાતું. ફાળવણી ખાતું એટલે વેચણી પાત્ર ખોટ અથવા નફો, વેચણી પાત્ર. અને જો નફા નુકસાન ખાતાની ઉધાર બાકી હોય તો કાચો નફો કે કાચો ખોટ આવે છે. ઓકે, નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી એટલે ઉધાર સાઈડનો સરવાળો મોટો. ઉધાર સાઈડ આપણે માત્ર ને માત્ર ખર્ચ આવે છે. જમા સાઈડનો સરવાળો મોટો હોય તો આપણી પાસે આવક આવે છે. માટે ઉધાર સાઈડનો સરવાળો મોટો એટલે ખર્ચા વધુ એટલે આપણી ભાગીદારી પેઢીની ખોટ, એટલે કે ભાગીદારી પેઢી ખોટમાં જઈ રહી છે.
અહીં આપણે બધું લોજિકથી જ જોઈશું, ના કે આપણે કંઈ બોખવાનું કે કંઈ એવું આવતું નથી. આપણને MCQ માત્ર એકવારમાં યાદ રહી જાય તેવા હોય છે, જેને આપણે સમજીએ તો આપણને યાદ રહેવામાં આસાની પડે છે. જો ભાગીદારી કરારમાં મૂડી પર વ્યાજની જોગવાઈ કરવામાં ન આવી હોય, ભાગીદારી કરારમાં મૂડી પર વ્યાજની જોગવાઈ કરવામાં ન આવી હોય તો કેટલા ટકા વ્યાજ આપવું? આપણે જોયું હતું કે ભાગીદારી કરારમાં મૂડીના વ્યાજની જોગવાઈ કરવામાં ન આવી હોય તો વ્યાજ કે આપણે ઉપાડ પર વ્યાજ આપી શકીએ નહીં. અહીંયા 6% આવશે નહીં, 6% લોન પર આવે છે. જો ભાગીદારીની કરારપત્રમાં સ્પષ્ટતા ન હોય તો પેઢીને ભાગીદારે ધરેલી લોન પર કેટલા ટકા વ્યાજ ગણાય? 6%. અહીં આગળનો MCQ મેં જે આપણને કહ્યું હતો એ અહીં આવી ગયો. હજી એકવાર તમે જોઈ લો કે ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજની જોગવાઈ કરવામાં ન આવી હોય, મૂડી પર વ્યાજની જોગવાઈ, ન કે લોન પર. મૂડી પર વ્યાજની જોગવાઈ કરવામાં ન આવી હોય કે ઉપાડ પર વ્યાજની જોગવાઈ કરવામાં ન આવી હોય તો આપણે કંઈ પણ આપી શકીએ નહીં. પણ જો ભાગીદારી કરારપત્રમાં સ્પષ્ટતા ન હોય તો ભાગીદારને આપણે ધરેલી લોન પર 6% વ્યાજ આપી શકીએ. A, B અને C મૂડીનું પ્રમાણ આપ્યું છે, જેમાં 3, 2 અને 1 એટલે કે 3:2:1 હોય તો વર્ષનો વહેંચણી પાત્ર નફો 66,000 છે. વહેંચણી પાત્ર નફો છે અને અહીંયા મૂડીનું પ્રમાણ છે. હું અગાઉ તમને કહી દઉં છું. તો C-ને કેટલો નફો મળશે? તો સરખા હિસ્સે નફો મળવાપાત્ર છે, ના કે આપણે મૂડીના પ્રમાણમાં આપણે વેચીએ છીએ. અહીંયા આપણે નોટ ડાઉન કરી લઈશું તો 22,000 આપણને નફો મળે છે. જો આપણે 1-2 વાક્યના પ્રશ્ન જોઈએ તો ભાગીદાર એટલે શું? જે વ્યક્તિ ભાગીદાર સાથે ભાગીદારમાં જોડાયેલ હોય તે વ્યક્તિગત રીતે ભાગીદાર કહેવાય છે. આ આપણે મંત્રી તથા આપણે જે રાજકીય વ્યક્તિ હોય છે એવી રીતે આપણે જોઈ શકીએ. જે કોઈ પણ પાર્ટીમાં જોડાયેલ હોય તો તે પાર્ટી અથવા કોઈ પણ ટીમનો મેમ્બર અથવા તો કોઈ સભ્ય ગણાય છે. બસ એ જ રીતની અહીં વ્યાખ્યા આપણે લખી શકીએ કે જે વ્યક્તિ ભાગીદારમાં જોડાય અથવા કોઈ ટીમમાં જોડાય તો તે ટીમનો મેમ્બર કહેવાય. એવી જ રીતે ભાગીદારમાં જોડાય તો તે વ્યક્તિગત રીતે એટલે કે પોતાની રીતે તે ભાગીદાર કહેવાય છે. એટલે કે તે કહી શકે છે કે હું આ કંપની અથવા આ પેઢીનો ભાગીદાર છું. ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા કેટલા અને વધુમાં વધુ કેટલા ભાગીદારો હોય છે? ઓછામાં ઓછા તો 2 જોઈએ. આપણે જોયું કે ભાગીદાર એટલે કે વહેંચણી પાત્ર નફો અને વહેંચણી પાત્ર ખોટ જોતી હોય છે. એટલે કે નફો નુકસાનનું વહેંચણીનું પ્રમાણ જોઈએ, અને વહેંચણીનું પ્રમાણ ત્યારે જ શક્ય બને જ્યારે 2 ભાગીદાર અથવા 2 વ્યક્તિ હોઈ શકે છે. માટે ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ આપણે નિયમ 10 પ્રમાણે 50 ભાગીદારો જોઈએ છે. ભાગીદારી કરારનામું એ પેઢીનું શું ગણાય છે? તો ભાગીદારી કરારનામું એ પેઢીનું વહીવટી બંધારણ ગણાય છે. આ આપણે પૂછાઈ શકે છે 1 માર્કમાં કે ભાગીદારી કરારનામું એ શું ગણાય છે? તો ભાગીદારી કરારનામું એ ભાગીદારી માટે વહીવટી બંધારણ છે. ભાગીદારી કરારનામું તૈયાર કરવાનો હેતુ જણાવો. ભાગીદારી કરારનામું તૈયાર કરવાનો હેતુ આપણે શબ્દ નહીં, માત્ર આપણે આનો જવાબ સમજીશું અને લખીશું આપણા જ શબ્દમાં. તો એમાં શું લખ્યું છે કે જવાબ એ કહેવા માંગે છે કે ભાગીદારો વચ્ચે ઊભા થતા મતભેદો કે પ્રશ્નોના નિરાકરણ માટે કરારનામું મહત્વનું છે. જો મેં પણ તમને કહ્યું હતું કે ભાગીદારો વચ્ચે ઊભા થતા મતભેદો એટલે કે જો કરારનામું ન કર્યું હોય તો ભાગીદાર પોતાની ઈર્ષ્યા તથા કોઈ પણ બહારના વ્યક્તિ દ્વારા કહેવામાં આવેલ કોઈ પણ આડઅસરને લીધે અંદરો અંદર મતભેદ કે મનભેદ થઈ શકે છે. જેમાં કોઈ કહે છે કે મારા ખાતે નુકસાન વધુ ગણવામાં આવ્યું છે, અથવા કે મારું વ્યાજ ઓછું ગણવામાં આવ્યું છે, કે મારા ઉપાડ પર વ્યાજ ઓછું ગણવામાં આવ્યું છે. એ રીતે મતભેદ વધી શકે છે. માટે પ્રશ્નોના નિરાકરણ માટે કરારનામું હોય છે. કોઈ પણ પ્રશ્ન ઊભો થાય અથવા કોઈ પણ રીતના આડઅસર થાય ત્યારે આપણે ભાગીદારી કરારનામામાં જોઈને આપણે તેનું નિરાકરણ લાવી શકીએ. માટે કરારનામામાં કરેલ જોગવાઈ અનુસાર ભાગીદારોના પ્રશ્નોનો ઉકેલ લાવી શકીએ છીએ. જોયું, અહીંયા પણ એ જ કહેવામાં આવે છે કે કરારનામામાં કરેલ જોગવાઈ અનુસાર ભાગીદારોના પ્રશ્નોનો ઉકેલ અથવા નિકાલ લાવી શકીએ છીએ. માટે અહીં શું લખવાનું આવશે કે ભાગીદારી કરારનામું એટલા માટે જરૂરી છે કારણ કે ભાગીદારો વચ્ચે ઊભા થતા મતભેદો તથા કોઈપણ મુશ્કેલીના પ્રશ્નોના નિરાકરણ માટે ભાગીદારી કરારનામું મહત્વનું છે. કરારનામામાં દર્શાવેલ જોગવાઈ તથા નીતિ નિયમો અનુસાર ભાગીદારોના પ્રશ્નોનો ઉકેલ લાવી શકાય છે. ભાગીદારો વચ્ચે લેખિત કરાર ન હોય તો વહીવટી પ્રશ્નોનો નિકાલ કઈ રીતે આવે છે? તો કઈ રીતે આવે છે? તો ભાગીદારો વચ્ચે લેખિત કરાર ન હોય તો વહીવટી અને પ્રશ્નોનો નિકાલ 1932ના ભારતીય ભાગીદારી કાયદા એટલે કે પાર્ટનરશિપ 1932
કાયદાઓની જોગવાઈઓ મુજબ થાય છે. જે આપણને અગાઉ પણ અહીંયા લખવામાં આવ્યું હતું કે કંપનીના નિયમ 2014 મુજબ ભાગીદારોની મહત્તમ સંખ્યા અને બધી સંખ્યાનું બધી સંખ્યા નક્કી થઈ છે. તો જો આપણને પૂછવામાં આવે કે ભાગીદારોની સંખ્યા કયા કાયદા હેઠળ નક્કી કરવામાં આવી છે, તો તેમાં કંપની ધારા નિયમ 2014ના નિયમ 10 પ્રમાણે આવશે. 2014 મુજબ નિયમ 10 પ્રમાણે આવશે. આ પણ સવાલ પૂછાઈ શકે છે, પણ હજુ સુધી પૂછાય એમ નથી, કારણ કે તે આપણે સ્વાધ્યાયમાં નથી અને આપણી બોર્ડની એક્ઝામમાં આપણે સ્વાધ્યાયમાંથી અને વધારે પડતું પાઠ્યપુસ્તકમાં હાઇલાઇટ કરાવેલ વસ્તુ ત્યાં પૂછાવવામાં આવે છે અને પાસ્ટ યર ક્વેશ્ચન પેપર જ પૂછાતા હોય છે ઘણી વખત. એટલે આપણે ક્વેશ્ચન પેપર તથા દાખલા પણ સોલ્વ કરીશું, જે આપણે લાઈવમાં સોલ્વ કરવાના થશે, નક્કી આવી રીતે વન શોટમાં માત્ર હું તમને MCQ તથા યાદ રાખવા જેવી બાબત અને કોઈ IMP બાબતો કહીશ. જ્યારે આપણા સબસ્ક્રાઈબર 300+ થઈ જશે ત્યારે લાઈવ સેશન આપણે ગોઠવીને આપણે દરરોજ ડેઇલી સ્ટેટ BA અને આપણે અકાઉન્ટના ક્વેશ્ચન તથા આન્સર બંને સોલ્વ કરીશું, જે લાઈવ આપણે કરવાનો છે. તો આપણે પૂછ્યા હતા કે ભાગીદારો વચ્ચે લેખિત કરાર ન હોય તો વહીવટી કઈ રીતે થાય. તો વહીવટી ક્યારે થાય તો 1932ના ભારતીય ભાગીદારી કાયદાઓના જોગવાઈઓ મુજબ થાય છે. 1932માં આ સાલ અને નિયમનું નામ ભારતીય ભાગીદારી કાયદા 1932 મુજબ થશે. ભાગીદારી પેઢીમાં ભાગીદારોના મૂડી ખાતા રાખવાની પદ્ધતિ જણાવો. ભાગીદારી પેઢીમાં ભાગીદારોના મૂડી ખાતા રાખવાની પદ્ધતિ સ્થિર મૂડી પદ્ધતિ અને અસ્થિર મૂડી પદ્ધતિ. આમાં ચાલુ ખાતું કે મૂડી ખાતું નહીં આવે. સ્થિર મૂડી પદ્ધતિ અને અસ્થિર મૂડી પદ્ધતિ, બે પદ્ધતિ જ આપણે જણાવવાની આવશે. કેમ કે આપણે ચાલુ ખાતું પણ જો ભણ્યા છે, તો આપણે થિંકિંગ અનુસાર આપણે ભાગીદારી પેઢીના મૂડી ખાતા બતાવવાના નથી. તેમાં મૂડી ખાતાના પ્રકાર આપણે અસ્થિર અને સ્થિર એ રીતે આપણે દર્શાવવાના છે. સ્થિર મૂડી ખાતાની પદ્ધતિને બીજા કયા નામે ઓળખાય છે, તો કાયમી મૂડી પદ્ધતિ, અને અસ્થિરને તો હંગામી મૂડી પદ્ધતિ. આ MCQમાં પણ આવી શકે છે. સ્થિર મૂડી પ્રથામાં ભાગીદારનો નફો કયા ખાતે જમા થાય છે. સ્થિર મૂડી પ્રથામાં ભાગીદારનો નફો ભાગીદારના ચાલુ ખાતે જમા કરવામાં આવે છે. જોઈ લો, હજી એક ફેર વાંચે છો. સ્થિર મૂડી ખાતું છે, હંગામી મૂડી ખાતું નથી. ભાગીદારનો નફો એટલે કે જમા સાઈટ વધુ, તો તે ભાગીદારનો નફો વધુ આવશે. જો નફો હોય તો ભાગીદારના ચાલુ ખાતે જમા કરવામાં આવશે. સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અમલમાં હોય ત્યારે ભાગીદાર વધારાની મૂડી કાયમી ધોરણે લાવે તો તે કયા ખાતે જમા થાય છે. સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અમલમાં હોય, મૂડી ખાતું સ્થિર હોય છે. જ્યારે ભાગીદાર વધારાની મૂડી લાવે તો કાયમી ધોરણે લાવે. કાયમી ધોરણે એટલે કે રોજ માટે લાવે, ના કે 1 મહિના માટે કે એવી રીતે, તો તે કયા ખાતે જમા થાય છે. સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અમલમાં હોય ત્યારે એ ભાગીદાર વધારાની મૂડી લાવે તો તે સ્થિર મૂડી ખાતે જમા થાય છે, હંગામી મૂડી ખાતે નહીં. હંગામી મૂડી ખાતામાં આપણે ચાલુ ખાતું પણ બનાવીએ છીએ, પણ મૂડીની વધઘટ આપણે મૂડી ખાતે કરીએ છીએ. કાયમી મૂડી છે, આપણે જોઈ લેજો હજી એક ફેરો. આ એક શબ્દ આપણે ભાગીદારી તથા ભાગીદારી પેઢી તથા અન્ય પણ કોઈ પણ ચેપ્ટરમાં આપણને ગોટાળા ચડાવી શકે છે. જો ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકી હોય તો પાકા સરવૈયામાં કઈ બાજુએ દર્શાવવામાં આવે છે. જો ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકી હોય, ભાગીદારનું ચાલુ ખાતું એની ઉધાર બાકી પર ભાગીદારનો ઉપાડ તથા કમિશન એ બધું આપણે દર્શાવ્યું હોય છે. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ઉપાડ પરનું વ્યાજ આપણે લેવાનું થશે. એટલે ચાલુ ખાતા પર શું આપણે ઉપાડ પરનું વ્યાજ, ભાગીદારને આપેલ કમિશન એ બધું, એટલે મિલકત લેણા બાજુ આવશે. વર્ષના અંતે ભાગીદારનું ઉપાડ ખાતું બંધ કરીને મૂડી ખાતે લઈ જવાની આમ નોંધ લખો. વર્ષના અંતે ભાગીદારનું ઉપાડ ખાતું બંધ કરીને મૂડી ખાતે લઈ જવાની આમ નોંધ લખો. તો વર્ષના અંતે ભાગીદારનું ઉપાડ ખાતું બંધ કરવાની નોંધ નીચે મુજબ છે. ઉપાડ ખાતું બંધ કરવું હોય તો ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર શા માટે ઉધાર સાઈડ આપણે નામ આપવું છે. એટલે તે ભાગીદારના ઉપાડ ખાતે, આ ભાગીદારના ઉપાડ ખાતે મૂડી વધે તો આપણને ખબર છે ને, આવે તો ઉધાર થાય તો જમા, તો મૂડી તથા ઉપાડ ખાતે ઉધાર તે ભાગીદાર ઉપાડ ખાતે બાબત ભાગીદાર ઉપાડ ખાતાની બાકી મૂડી ખાતે લઈ ગયા, મૂડી તથા ચાલુ ખાતે લઈ ગયા તેના.
હવે લાસ્ટ સવાલ આપણને આવે છે, નફા નુકસાન ફાળવણી ખાતું એ કયા ખાતાનો જ એક ભાગ છે? નફા નુકસાન ફાળવણી ખાતું એ નફા નુકસાન ખાતાનો જ એક ભાગ છે.